અને હવે આગળ વાત કરીએ યોગેશ પટેલની અંતિમ વિદાયની। વડોદરામાં આજે ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચવાના છે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે। તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમને શ્રદ્ધાંજલિ આપશે। આપણે જણાવી દઈએ કે ધારાસભ્યનો દેહ અમદાવાદી પોળ ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને અનેક રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અહીં જોવા મળશે, તેઓ શ્રદ્ધાંજલિ આપશે। તો વડોદરામાં આજે ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના પુત્રો કે જેઓ અમેરિકા હતા તેઓ આવી ગયા છે અને આજે અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીએ। અમિત, યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, કયા પ્રકારનું આયોજન છે, શું તેમની કોઈ કોણ કોણ હાજર રહી શકે છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે? જો ઘણી બધી રાજકીય હસ્તીઓ, સામાજિક આગેવાનો યોગેશ પટેલના અંતિમ સંસ્કારમાં આજે પહોંચવાના છે। તે પહેલાં હું અહીંયા જે તૈયારીઓ છે તેમના અંતિમ સંસ્કારની એ તમને બતાવી દઉં। વડોદરાનો રાવપુરા વિસ્તાર અને રાવપુરા વિસ્તારની અમદાવાદી પોળ કે જે વર્ષોથી યોગેશ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણનું કેન્દ્ર રહી છે, યોગેશ પટેલનું નિવાસસ્થાન આ જ અમદાવાદી પોળ ખાતે છે, જે આપ દ્રશ્યોમાં અહીંયા જોઈ શકો છો। એક પછી એક તમામ જે લોકો છે, આગેવાનો છે, નાગરિકો છે, યોગેશ પટેલના ચાહકો છે, તેમની સાથે જોડાયેલા લોકો છે, તેઓ અહીંયા તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે। 2જી તારીખે તેમનું મૃત્યુ થયું, આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના જે સંતાનો છે, એક પુત્ર અને બંને પુત્રીઓ અમેરિકા હતા અને તેમના આવવાની રાહ જોવામાં આવી રહી હતી। ત્રણેય સંતાનો વડોદરા પહોંચી ગયા છે, ઘરે પહોંચી ગયા છે। તેમના જે પાર્થિવ દેહની જે અંતિમ તૈયારીઓ જે કરવાની હોય છે, હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તે વિધિ ઘરમાં કરવામાં આવી રહી છે। તે બાદ તમામ જે આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે, તેમની માટે તેમનો જે પાર્થિવ દેહ છે અહીંયા જે એક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં મૂકવામાં આવશે। આપ અહીંયા જોઈ શકો છો, અમદાવાદી પોળમાં જ તેમના પાર્થિવ દેહને અહીંયા અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। 9:30 થી 10:30 સુધી તમામ જે નાગરિકો છે તેમના અંતિમ દર્શન કરવા માંગતા હોય, યોગેશ પટેલ ધારાસભ્ય હવે નથી રહ્યા તો તેમની માટે આ તૈયારીઓ કરવામાં આવી છે। જે માહિતી મળી રહી છે તે મુજબ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી પણ થોડી વારમાં યોગેશ પટેલને અંતિમ વિદાય આપવા માટે વડોદરા પહોંચવાના છે, અમદાવાદી પોળના તેમના નિવાસસ્થાને પહોંચવાના છે। માહિતી એવી પણ છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ વડોદરા પહોંચશે યોગેશ પટેલને અંતિમ વિદાય આપવા માટે। 9:30 થી 10:30 દરમિયાન તેમના પાર્થિવ દેહને અહીંયા અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચવાના છે અને તેની જે તૈયારીઓ છે તે પણ પૂરી કરી લેવામાં આવી છે। લોકોનું પહોંચવાનું પણ જારી છે। સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે યોગેશ પટેલ સાથે જોડાયેલા, રાજકારણ સાથે જોડાયેલા, એ કોઈ પણ પાર્ટીના હોય, તમામ જે લોકો છે એ અહીંયા તેમના અંતિમ દર્શન માટે યોગેશ પટેલને અંતિમ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે। એટલા માટે કે તેમનો જે રાજકીય કારકિર્દી છે ખૂબ ભવ્ય રહી છે, લોકો સાથે તેઓ જોડાયેલા રહ્યા છે અને એટલા માટે જ તેમનું જ્યારે અવસાન થયું છે 80 વર્ષની વયે, ત્યારે તેમના જે ચાહકો છે, તેમના જે સમર્થકો છે, તેમની સાથે જોડાયેલા લોકો છે એ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। 9:30 થી 10:30 દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ અમદાવાદી પોળથી ટાવર થઈને કોઠી 4 રસ્તા થઈ કૈલાસપુરી થઈને જે ખાસવાડી સ્મશાન છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેમનો જે રૂટ છે અમદાવાદી પોળથી લઈને ખાસવાડી સ્મશાન સુધીનો, ત્યાં તમામ જે વ્યવસ્થા છે એ કરી દેવામાં આવી છે। કોઈપણ પ્રકારનો ટ્રાફિક ન રહે તે માટે પણ પોલીસ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે તમામ જે રાજકીય હસ્તીઓ છે ધીમે ધીમે અહીંયા પહોંચી રહી છે અને તેમના જે અંતિમ સંસ્કાર છે તેની તૈયારીઓ લગભગ પૂરી કરી લેવામાં આવી છે। જી અમિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે ધારાસભ્ય યોગેશ પટેલ કે જેમનું 1 જૂનના રોજ અવસાન થયું હતું
આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તે પહેલાં 9:30 થી 10:30 વાગ્યા સુધી અમદાવાદી પોળ કે તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને આ સમય દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચી શકે છે. ત્યારબાદ અમદાવાદી પોળથી ગાસવાડી સ્મશાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળશે.